અને આ 25 લાખ 100% લીધા. સરકારને જે કરવું એ કરે, સત્યમેવ જયતે. મારે પૈસા બનાવવા હોત કે બીજું કઈ કરવું હોત તો અત્યારે મારે અભરે ભરાણું હોત તો હજી એવી શક્યતા છે. મારે એવા હરામના પૈસા જોતા નથી. જેથી જગતમાંથી જાવ ને સાહેબ, તિરંગો ઓઢ્યા વગર જાવ તો મને ફટ કહેજો. કેટલા લોકોએ હરામ ખાયાઓએ મારી વિરુદ્ધના ષડયંત્રો કર્યા છે, એને હુવડાવી દેવાનો છો હરામ ખાયાઓને. મારું ખોટું હશે તો મને 100% નુકસાન જશે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મારી સાથે ફોનલાઈન પર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. તાજેતરમાં જ તેમને નોકરીમાંથી પણ બરતરફ કરવામાં આવ્યા અને હવે કથિત એક 25 લાખની કોઈ મેટરને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. તે મુદ્દે તેમની સાથે વાત કરવી છે. સર નમસ્કાર, આખો મામલો શું છે અને કઈ રીતે આ 25 લાખની જ આખી વાત સામે આવી છે? ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું છે કે આ જગદીશ મહેતાએ કોઈ ઉઘરાણી અથવા તો કોઈ પાસે પૈસા લીધા હતા, એ પૈસા પરત નથી આપ્યા. આખો મામલો શું છે? એટલે શું છે તમને કહું ભૂમિતભાઈ, મારું નામ જગદીશ મહેતા છે, બરાબર? રાઈટ. જે દિવસે આ લોકોએ હેડલાઇન દૈનિક શરૂ કરવું હતું રાજકોટમાં, ઓકે, તે દિવસે એ લોકોએ કીધું કે સાહેબ તમે અમારું બધું હેન્ડલિંગ કરો. ત્યારે એને બ્રાન્ડ નેમ કહેવાય, ટૂંકમાં અમારી પ્રતિષ્ઠા હતી એટલે એ લોકોએ કીધું તમે આને હેન્ડલિંગ કરો તો સારી રીતે ચલાવે. એટલે મેં મારી શરતો મૂકી કે ભાઈ જો હું એ સમયમાં બધા આખા રાજકોટને ખબર છે અમે દુઃખમાં હતા, અમારું બધું સત્યાનાશ થયું હતું જે તે સમયે. એટલે તો મેં કીધું ભાઈ મારે 5-10 દેવા લેવાના છે પૈસા, અને મારે મારી શરતે હું આવું, મારું બ્રાન્ડ નેમ તમારે જો વાપરવું, અમારા લુગડે કોઈ દાગ નથી, પણ પેપર હું તમારું જમાવી દઉં, મને તમારે આટલી રકમ આપવી પડે. મેં તો મોટી રકમ માંગી હતી, એમાંથી આ 25 લાખમાં એને બીજા વચ્ચે સારા માણસોને રાખી, એક જયેશભાઈ પાઠક કરીને છે, હજી રાજકોટમાં છે, તમારે પૂછી લેવાની છૂટ. હવે એ અમારા ભૂદેવ છે, એને વચ્ચે રાખીને એ લોકો સાહેબ 25 લાખ રાખો, બ્રાન્ડ નેમના અને ડેવલપમેન્ટ કરવાનું. સાંભળજો, 25 લાખ પૂછીના નહીં, લેતી દેતી નહીં, પાછા આપવાની શરતે નહીં. શરત એક જ હતી કે તમારે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડવાનો, જેથી કરીને હું પેપરની આબરૂ વધારું. એટલે કંપની બેનિફિટ કઈ રીતે મળે? જાહેર ખબર, ખરણી ઉઘરાવાની તો હોય નહીં. સાચી વાત. કંપની જાહેર ખબર આપણને આપે. એમાં અમારા શેઠે કીધેલું જે તે સમયે કે કંપની નફો કરે તો સાહેબ તમારી જે ભીડ છે પૈસાની, તો એવું હશે તો અમે તો મોટા માણસો અને હારા હતા. સાચી વાત એ હતી કે ભાઈ કંપની નફો કરશે તો તમને હું 2% એમાંથી અમે તમને આપશું, જો તમારું જીવન સુધરતું. મેં કીધું ભાઈ સારી વાત છે. એટલે મેં રકમ ઘટાડી અને આ 25 લાખ 100% લીધા, પણ કઈ બ્રાન્ડ નેમ માં નહીં કે ઉછીના, નહીં કે પાછા દેવા. હા, ઈ રાજુભાઈ પોપટ સાહેબ છે, હજી જીવે છે ને આપણી અહીંયા રાજકોટમાં એને તમે ગોતી શકો છો, બરાબર? મોટા માણસ છે, તમે એને પૂછો તમે કઈ રીતે આપ્યા હતા ડ્રાઇવિંગ સીટ ઉપર. એટલે હું હંમેશા મારી આ શરત રહી છે, અને એ તો તમે જાણો છો ને, તમે ડ્રાઇવિંગ કરતા હો તો તમે ખાડા ટેકરાને તમારી રીતે ટેકલ કરી શકો ને. તમે બેક સીટમાં હો તો શું થાય મને કયો? ન કઈ કરી શકાય. મેં આ લોકોને કીધું કે ડ્રાઇવિંગ સીટનું ગુજરાતી ઈ છે કે એથિક્સ થી છાપું ચલાવો તો પ્રતિષ્ઠા આપણી વધે, અને પ્રતિષ્ઠા વધે તો સમાજ નગુણો નથી. તમને તમારી કોપી ગમે એટલી હોય, તમને એડવર્ટાઇઝમેન્ટ મળે, નફો થાય. અને મેં એને એક બીજા દૈનિકનો હવાલો, એટલે કે એને દ્રષ્ટાંત આપ્યું હતું કે હું આવ સામાન્ય બીજા એક છાપામાં હતો તો પણ ત્યાં આટલો, અને એ બેન્કિંગ એકાઉન્ટ જગ જાહેર છે. મેં કીધું ન્યાય પ્રોફિટ થતું, કારણ કે અમારી વેલ્યુ એવી હતી આબરૂ. અને આબરૂ એટલે અમે કઈ રૂપાળા પાવડર છાંટી નથી થતા. અમે ક્યાંય કોઈનું ખોટું કરવામાં માનતા નથી, કોઈને પાડી દેવામાં નથી માનતા, પડેલાને બેઠા કરવામાં માનીએ છીએ. અમે કોઈને ઉઘાડા નથી કરવા માંગતા, ઉઘાડાને ઢાંકવામાં માનીએ છીએ. એટલે તમને જો આ રસ હોય તો હું હેન્ડલ કરું, બાકી તમે કાળું ચડવું હોય તો સવાલ નથી. તો રાજુભાઈએ કીધું કે અરે જગદીશભાઈ, અને એ તો તમે કોઈને પૂછજો આખા રાજકોટમાં, બાકી બધું છોડો. એ સંબંધો રાખનારા માણસ છે, એને કીધું સાહેબ આપણે આબરૂ સિવાય કઈ, જો પૈસા તો ભગવાનની દયા છે કે એક સંબંધો વધે ને સારું સમાજને મળે અને અન્યાય થાય. એનો પણ આ શબ્દ હતો રાજુભાઈ પોપટનો કે સાહેબ જેટલો અન્યાય થાય છે ને તમ તારે અન્યાયની વિરુદ્ધમાં ગમે એની સામે બાદ ભીડી જાજો, એટલે તમને બોલાવ્યા છે. એટલે આ 25 લાખ રૂપિયા 1000% એને આપ્યા, પણ કઈ રીતે? મારા બ્રાન્ડ નેમના, મારી પ્રતિષ્ઠાના, જેને એક અંગ્રેજીમાં તો કઈક શબ્દ છે રિટેનર કેવો શબ્દ છે કે તમે તમારી આબરૂનું કે એનું તમે જેને કહેવાય ને સાઇનિંગ એમાઉન્ટ, કે તમારી પ્રતિષ્ઠા છે એનું બ્રાન્ડ નેમ ઉપયોગ કરો
તો એની તમે આ ફી આપો છો, નહીં કે ઓછી ના, તો ઠીક છે. અને આ વાત જે 25 વાળી છે, પછી શું થયું, પછી બ્રેકતા બીજા 3-4 માલિકો ઓકે કે ભાઈ આ માલિક મંડળમાં આ લોકો પણ છે જેની સાથે મારે કાંઈ નિસ્બત નથી. મેં એમ કીધું હું રાજુભાઈ પોપટ તમને ઓળખું, અને જો 4-5 જણા માલિકો હોય, પછી બીજા 2-4 જણા બીજા હોય, તો એનો અધિકાર પૂર્વક બધું મેટર છપાવતા હોય, તો મેં એને કીધું આમાં એથિક્સ વાળી વાત રહેતી નથી. મારી વાત તો એવી છે કે હું અવસાન નોંધ પણ હું પોતે છપાવી જોઈએ, કારણ કે ખોટું કઈ મારે ચાલવું નથી. જો સાચું ચાલશો તો આ સમાજ તમને બેનિફિટ અપાવશે. રાઈટ. હવે એને એમ કીધું કે સાહેબ હવે કામ કરો, તમે એઝ એ એમ્પ્લોઈઝ અમારું છાપું ચલાવો, ઓલી ડ્રાઇવિંગ સીટ વાળું રહેવા દો, એઝ એ એમ્પ્લોઈઝ. કારણ કે આ બધા માલિકો જે કોઈ હતા એને જેને જેમ ફાવે એમ લોકો છપાવતા હતા મેટરો. તો મેં કીધું તો જ હવે હું એમ્પ્લોય છો તો તમે તમારી શરતમાંથી મુકર જશો, તો ઓલી તમે પછી કેતા નહીં કે 25 લાખ આપીને હું થયું. 25 લાખ મેં ઉછીના નથી લીધા. 25 લાખ રૂપિયા મેં તમને કીધું તમારું સારી રીતે સારું છાપું ડેવલપ કરી દઉં, અને 2 વર્ષે તમારી કંપની કમાતી થાય, એમાંથી તમને યોગ લાગે તો એમ મને કીધું ભાઈ એવું હોય તો 2-5% અમે તમને એમાંથી આપશું. એની ઓલી સારા પતિ રાજુભાઈ રૂપમની કે રાજુભાઈ શું કે પોપટની. તો મેં કીધું કે ભાઈ સારું, તમે જો ઈ આપો તો વેરી ગુડ, ન આપો તો કઈ નહીં, આટલાથી મતલબ. પણ એક છે, ખોટો એક અક્ષરે છપાશે નહીં, ન ખોટી પ્રશંસા, ન ખોટી ટીકા. પત્રકાર તરીકે જે છાપવું હોય તો મને એટલી ખબર છે, રાજકોટમાં હું 35 વર્ષથી રહું છું સાહેબ, અને સૌરાષ્ટ્ર આખાની મને ખબર છે, આ સમાજ નગુણો નથી. સાચી વાત. તમે જો બહેતરીન છાપું કાઢો સમાજને ઉપયોગી, તો આ સમાજ તમને સામેથી વધાવી લે, તમારી મુસીબત દૂર કરી દે. હવે હું તમને એનું એક્ઝામ્પલ આપું. ઈ છાપામાં પછી 4-5 માલિકો આવ્યા, પછી એને છાપું વેચ્યું બીજા એક ભાઈ મયુરસિંહભાઈ જાડેજા કરીને દરબાર છે, એને છાપું વેચ્યું. મયુરધ્વજસિંહ જાડેજા, રાઈટ, બિલ્ડર છે, અગ્રણી છે ક્ષત્રિય સમાજના. હવે એને વેચ્યું, એમાંય મેં તો નોકરી કરી 4-6 મહિના. તો જો તમારે આવી કઈક લેવડ દેવડની વાત હોત તો મને કેવું, મને મયુરધ્વજસિંહે એક વખત કીધું કે સર તમારા 25 લાખ આ લોકો મને કઈ કહે છે તો તમારે કઈ રીતે કરવાનું. મેં લાવો ભાઈ, એની સામે વાતે કરી હતી, અને મેં ઉભો રહ્યો કે ભાઈ તમે મને 25 લાખ આપ્યા હતા, ઈ મારી બ્રાન્ડ ને મને મારી શરતે મારા નામ જોગ મેં કીધેલું કે તમે એટલા માટે આપ્યા હતા, નહીં કે ઓછીના. એટલે હવે તમે એવા ખાતા વહી ખતું એમ ના હાલે, એ તમે તમારી શરતોમાંથી ઉભા નથી રહ્યા, એટલે એમાં મારે વળતર દેવાનું થતું નથી. જે પછી મેં નોકરી કરી, પૂછો મયુરધ્વજ બાબુને, એને પગાર કર્યો મારો, નહીં તો ન કે ડખો છે. આ 2 વાત. ત્રીજી વાત તો ઈ પછી અમે ઈ સૌરાષ્ટ્ર હેડલાઇન દૈનિક છોડ્યું, અને હું મધ્ય ગુજરાત હેડલાઇનમાં આવ્યો, જેમાં અત્યારે હું હતો, જેમાં 2-4 દિવસ પહેલા મને રિમૂવ કર્યો કે ભાઈ હવે ફરજ મુક્ત કરીએ છીએ. એ જુદી ઘટના છે, પ્રેશર વાળી. હવે એમાં તો હું ગ્રુપ એડિટર હતો, બરાબર. એટલે કે મારા ઈશારા વગર એક અક્ષર રસોઈ દીર્ઘઈ પણ આડાવડી છપાય નહીં, બરાબર. તો કાં જો એવું થયું હોત તો અમારી ઉપર 50 કેસ હેડલાઇન ને દૈનિક ને લગતા ન થયા હોત. એક્ઝેક્ટલી. કોઈ અને કોઈએ ફરિયાદ ન કરી. તમે ઉલટાનું લાખો લોકોએ અમારી સરાહના કરી. એક કોપી અમારી બજારમાં આમ નથી જતી, વડોદરા બાજુ જાય છે 1000 કોપી, જે સત્તાવાર જેવી હોય. અહીંયા રાજકોટમાં તો અમે એક કોપી, જેને હાર્ડ કોપી કહેવાય, પ્રિન્ટ, પ્રિન્ટ એક કોપી નથી જતી. તો એની કિંમત તમે જુઓ, લાખો લોકો અમારા ફોલોઅર્સ છે. એ શું કામ છે? હું હેડલાઇનમાં હતો એટલે છું, અને હું હતો એટલે છું. નહીતર આ ગામમાં ક્યાં તાણ છે પત્રકારોને છાપાની? બધા છાપા છે ને, કાં કોઈને મુશ્કેલી નથી પડતી. અને આ લોકો અત્યારે તમને ફરિયાદ કરે છે કારણ કે અમે બહેતરીન છાપું અમારે તમે મારી ઓફિસે આવ્યા હશો ભૂપિનભાઈ, તમને ખબર છે અમારે ત્યાં સર્ક્યુલેશન વિભાગ નથી, જાહેર ખબર વિભાગ નથી. ઘણા મજાકમાં કે તમને કોઈ દે તો જાહેર ખબર વિભાગ રાખો ને, એટલે મેં એને કીધું કે એક્ઝામ્પલ આપ્યા, રાજકોટ નાગરિક સહકારી બેંક. હવે એટલા માટે કહું છું કે લોકો જે અમુક ટીખળ કરતા હોય ને મસ્કરી, ભાઈ જાહેર ખબર કોઈક દેવું જોઈએ ને, વાત એની સાચી. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં અલ્પેશભાઈ કરીને છે, એના PRO. તમે એને પૂછો તમે જાહેર ખબર દેવા આવ્યા, અમે ના પડી હતી, અમે જાહેર ખબર લેતા નથી, મજા કરો. અમારા શેઠે કીધેલું, જે ગિરીશભાઈ અત્યારે બધા ભલે ગમે એવા કોન્ટ્રોવર્સીમાં છે, એને પણ એ જ કીધેલું કે જગદીશભાઈ તમારી જે આબરૂ પ્રતિષ્ઠા છે એ ટાઈપનું છાપું કાઢી બતાવો, આપણે કઈ જરૂર નથી, ભગવાનની દયા છે.
બરાબર. Right. તો મેં એને જાહેર ખબરની ના પાડી કે નથી જોતી, પ્રાણે થઈ ગયા. પૂછો અલ્પેશભાઈ પણ જીવે છે. જી. એમાં પાછું મારે એને કોઈને કઈ ફોન કરીને કેવો નથી પડે એમ કે તમે હું તો એમ બોલજો, એવો હું માણસ નથી. દિલીપભાઈ સંઘાણીને પૂછો, એના પીએ 2 વખત મને ફોન કરીને કીધું કે અમારે જાહેર ખબર તમારામાં ઉતારી છે, તમે છાપજો. અમે કીધું સાહેબ તમારે જે બી હોય તો દેજો, અમે નથી જોતી. એટલે મેં શું કીધેલું, જાહેર ખબર નથી જોતી એટલે અમે કોઈને ફોન નહીં કરીએ કે તમારી જાહેર ખબર અમને આપો. સામેથી કોઈને નથી કહેવાનું. કાળીઓ ઠાકરે દ્વારકામાં દક્ષિણા ધરો તો ભગવાને ક્યાં ના પાડે છે? એટલે એમ નથી કહેતો કે નહીં, પણ અમારે કોઈની દાઢીમાં હાથ નાખવો નથી કે કોઈને લમણે બંદૂક મૂકવી નથી. તમે ખુશીથી થઈ જાવ તો છાપું તો ઈ જ હોય ને, છાપું બીજું શું હોય? અમારે થોડી ફંડની ઉઘરાવી છે, સાચી વાત. ગેલેરી છે, એનો ફોટો પાડીને કે આ ગેરકાનૂન છે પછી કટકટાવી લેવાનો. અમારો એ છીછરા વેડા નથી, ગાંઠિયા બાંધવા છાપું કાઢતા નથી. છાપું કાઢીએ છીએ પરિવારના સદસ્ય જેવું. તમારા ઘરે જેમ તમારું કુટુંબ આવે અને જેમ મેળ પડે, સારું લાગે, આપણો હગુવાલું આવે, એમ છાપું તમારા ફળિયામાં આવે ને, તમને ગમવું જોઈએ કે ભાઈ સરસ આ છાપું નીકળે છે. બસ એટલું મેં એક વ્યાખ્યા કરી હતી ભૂમિજી. બાપ અને દીકરી સાથે બેસીને વાંચી શકે એવું છાપો. બરાબર. એમાં કોઈ કાળું ધોળું નહીં. મારી ઉપર આ બીજું મધ્ય ગુજરાત હેડલાઇન જેમાં હું હતો, કાંઈ એમાં આવો ડખો નથી થયો કાંઈ. હાલો. અને એટલું જ એ જે 25 લાખની વાત કરે છે, મેં આ મકાન જેમાં હું અત્યારે રહું છું મારા માલિકે લઈ દીધું, એ મેં જગ જાહેર કીધું. આમાં મારી આ 25 લાખ વાળી વાત કઈ ચોરી છુપી છે નહીં. મેં આખા તમે પ્રેસ આલમમાં પૂછો કે જગદીશભાઈ આવી રીતે બેઠા છે તો તમને કહેશે કે હા, નહીં કે નહીં. આ કોઈ આ કઈ મારીને નહીં, કોઈ અંડરગ્રાઉન્ડ કે અંડર ફલાણું એવું નથી. ગોપનીય કઈ નથી, જગ જાહેર છે. તો પછી સર તમને તમે છાપું ડેવલપ કરી હાલે તમારા પૈસા તમે ઉભા ન દો તો તમારા જાય કે નહીં. તમે એક મકાન લેવા જાઓ, સૂચી આપી દો, સૂચી આપ્યા પછી તમે પૈસામાં પહોંચી ન વળો તો સૂચી જાય કે ન જાય? મને કયો. જાય. બરાબર છે. બસ આ એ જ વાત છે જેને હવે આ લોકો બુદ્ધિપૂર્વક એક આખી ષડયંત્ર તહત હવે બુદ્ધિપૂર્વક વાયરલ કરતો. હું એટલા વર્ષ આવીને મરે તો 5 વર્ષ તો થયા, તો તમે કા ઉઘરાણી ન કરી? હાલો મને કયો. બરાબર. હવે કઈ કરી? કારણ કે તમે જાણો છો હમણાં FIR ની ફેશન નીકળી છે. જે કોઈ બહુ બોલે ને એને એમાં પાછો શબ્દ એક કર્યો ફિક્સ, ખંડણી. બરાબર. ઉઘરાણી નહીં, ખંડણી. એટલે હું જરાક જાડો થાય કેસ એમ વધારે. યસ ભૂમિતભાઈ, આનું એક માત્ર રિઝલ્ટ એ છે, તમે મારા વિશે જેટલું પણ જેને સારું ખરાબ જેને જે બોલવું એ બોલે, એની કોમેન્ટ્સ બધે સમાજ કે છે, સમાજની ઈ મત એ એક જાતનું જનમત છે. તમે કોમેન્ટ વાંચી લેજો એમ કે પછી મારી સામે લડવા આવજો. અને તમે હેડલાઇન બંધ કરાવી દો, મારી ચેનલ જે હેડલાઇન ચાલુ કરો એ બંધ કરાવી દો. એટલે સૌરાષ્ટ્રમાં ક્યાં તાણ છે ભામાશાઓની? સાચી વાત. તો અમે તમે માઇક બંધ કરો એટલે મોઢું થોડું બંધ થઈ જાય. બરાબર. પણ સર એક વાત એવી પણ અમુક ચર્ચામાં છે કે હેડલાઇન હવે તાળા લાગી જશે અને હેડલાઇનમાં કોઈ કામ કરવા તૈયાર નથી. જગદીશ મહેતા નીકળી ગયા તો છાપું કેમ નીકળશે? તો આ મુદ્દે આપણે મારી દીધા થશે નહીં. સાંભળો, હા, ગઈકાલે માલિક ઉપર જે પ્રેશર હોય તે એનો અમને તો પ્રેશર નહીં, અમને તો આદેશ આવ્યો. રાઈટ. કે સાહેબ તમે ઓફિસને તાળા મારી દો. હવે આપણે બધા જાણીએ છીએ, કોઈ ખુશીથી આવું તો કે નહીં. સાચી વાત છે. અને ઈ જેલમાં છે, જગત આખાને ખબર છે. બરાબર. તો શું હશે એ આપણે ખબર તો પડે ને. તો અમે કીધું ભાઈ, અમે તો 15 દી અગાઉ કીધું તું, ભાઈ તમે છૂટતા હો, તમારું કઈક હળવું થતું હોય તો અમારે કાંઈ હરામના પૈસા ખાવા નથી. બરાબર. કરો બંધ તમ તારે, તમે છૂટતા હો તો બીજે અમે છલે કરવાનું ઓલે ઘેર ભાણું. આપણે જો ખરેખર સેવા કરવી છે અથવા તો પત્રકારિતા કરવી, ટૂંકમાં મહેનત કરીને ખાવું છે, ડુંગળી વેચશું ભલામણ. હું ઘણી વખત કહું છું કે કઈ છાપામાં હોય તો જીવી એકાને ટીવીમાં બોલીએ તો એવું તો કઈ છે નહીં. હવે મુઠ્ઠી જેવડું પેટ ભરવું હોય તો 5 મણની કાયાને કોકની અહીંયા પગે લગાડવાની ક્યાં જરૂર છે? ડુંગળી વેચો, બટેકા વેચો, સત્તાની કથા કરો, એમાં હું ભલામણા. એટલે અમે લોકોએ આખી ઓફિસનો સ્ટાફ સાંભળે એમ અમે માલિકને કીધું હતું કે તમે જરાય મૂંઝાતાની. જો તમારી પર વધારે પડતું પ્રેશર આવે અને એમ કે છાપું બંધ કરી દો, જગદીશભાઈને કાઢી મૂકો, તો તમારે આખો સ્ટાફ તમારી ત્યાં નીકળી જવા તૈયાર છે, જો તમારું ભલું થતું હોય તો. બરાબર.
હવે એનું હશે પ્રેશર. એને ગઈકાલે મને મેસેજ, હું તો જો કે કાલે ઓફિસે નતો, મારે એક પ્રસંગમાં હતો, મને ફોન આવ્યો કે સાહેબ તમારી ઓફિસ, આપણી ઓફિસ બંધ કરજો જરાક, અમારે પ્રેશર છે ને માફ કરજો. એટલે માફ શું કરે, તમારી છે દુકાન ને તમારી છે બધી વાતો કરો, પણ એમાં હું તમારું ભલું થતું તો અમે તો બીજું, હા બાકીની જે વાત છે એ અમે ને મેનેજમેન્ટ સમજી લેશું, બાકી તમારે પૂરું કરો. તમે કાલ કાળું મારી દીધું, કાંઈ વાંધો નહીં, મજા કરો. સર તમને આ જે ઓડિયો ક્લિપ વાયરલ જે કોઈ રીતે જ્યાંથી પણ થઈ, ત્યાર પછી તમારા રાજુભાઈ સાથે કોઈ વખત વાત થઈ અથવા તો તમને પ્રયત્ન કર્યો વાત કરવાનો? ના, હું રાતના તો એક ફંક્શનમાં હતો. ઓકે. આ તો તમારા જેવી એક ટીવી ચેનલ એને સાંભળ્યું હશે, મને તો એ ખબર નથી કે આવું વાયરલ થયું. તમે મને ઓળખો છો, સોશિયલ મીડિયાનો હું એવો માણસ નથી કે પળે પળનું જોઉં. હું મારું પોતાનું બોલેલું ક્યારે મેં સાંભળી શક્યો નથી કે મારા વિશે થનારી કોમેન્ટ તમે મને જયારે ઓલું ક્લિપિંગ મોકલો ત્યારે હું જોઉં છું, ખબર છે કે મને એવું છે, સવારે ઉઠું થી સાંજના તમે જુઓ 9 વાગ્યાથી બપોરના 3 સુધી વિવિધ ચેનલો હોય, પછી મારું છાપું હોય, હું રાતના ઘરે આવું, માવતરની સેવા કરી, જે એ કઈ માર્કેટિંગ નથી પણ એમ આપણી રૂટીન છે એ પ્રમાણે. હવે એ બધું કરીને હું 1:30 વાગે હું સવારે પાછું 6 વાગે ઉઠી જવાનો, 4 કલાકની ઊંઘ છે. તો આ બધી ધડીકામાં હું ક્યાં સોશિયલ મીડિયા જોઉં, મારી વિરુદ્ધમાં હોય કે જો મારી પ્રશંસાથી ફૂલાઈ ન જાઉં અને મારી ટીકાથી હું કરમાઈ ન જાઉં. મને એટલી ખબર છે, તન સૂર્યની સાક્ષી ને બ્રાહ્મણના વચને કે એની જેમ તન મન ધનથી, મન વચન કર્મથી આપણે હરામ બરોબર કોઈનું ખોટું કરતા હોય તો જનતાની પીડા જે છે રજૂ કરવાનો આપણો ધર્મ છે, એ ઉપકાર નથી, એ આપણું કર્તવ્ય છે. એ કર્તવ્ય નિભાવું છું હું, કઈ એની માટે ઋણ નથી. ખેડૂતોએ મને મારી તો હું ન કહું એ મારી ઉપર આફત આવી છે, બધા હાલો ટ્રેક્ટરો ભરી કાંઈ નહીં, ઉલટાનું 2400 ફોન 2 દિવસમાં આવ્યા. એટલે મારે આજ વિડીયો જાહેર કરીને કેવું પડ્યું કે ભાઈ સાહેબ હું તમારા ફોન ઉપાડી, કારણ કે હું એકલો અને મને ફોન કરનારા હજારો લોકો. એટલે મેં કીધું કાંઈ કરવું નથી, કોઈને ટ્રેક્ટર ભરીને આવવું નથી, સરકારને જે કરવું એ કરે, સત્યમેવ જયતે. મારું ખોટું હશે તો મને 100% નુકસાન જશે, સાચું હશે તો સરકાર તો કદાચ પોલીસ સુધી એનું હાલે, પણ અદાલત નામની કોઈ ચીજ છે કે નહીં હિન્દુસ્તાનમાં? કઈ અફઘાનિસ્તાન થોડું છે, આ તો ભારત છે ને, ગુણવંતી ગુજરાત છે. હાઈકોર્ટ ને ફલાણું ને કોર્ટ નથી તો અદાલતમાં તો સાચું નિરીક્ષિત હશે, ખબર પડી જાય ને. બરાબર. જેને મેં ધમકી આપી, ખંડણી આપીનો કેસ છે, એને પૂછો જી તમે જગદીશભાઈને ઓળખો છો ખરા, ક્યારે મળ્યા છો? તો કઈ રીતે? અને ધમકી હું, અમારું જે ટાઇટલ છે બેયનું હેડલાઇન, એ ટાઇટલ નો ઝઘડો માલિકોનો હોય કે કર્મચારીનો, હું શું કામ ધમકી આપું? મને તો ઈ થાય, એમાં કમિશન છે મારું કે ધમકી આપું? બરાબર. એટલે મેં ઘણી વખત કીધું અમારી ઊંઘરાણી હલવાણી નીકળતી નથી, ખરડી ક્યાંથી નીકળે? બહુ કરી. હવે ભગવાન બચાવે, પણ કાંઈ વાંધો નહીં સાહેબ, જો આવા પ્રપંચો કઈ છે ને, હજી ઘણું બધું જેટલું કરવું એટલું સરકારને કે કરી લ્યો, એટલી વાત હકીકત છે સાહેબ. ભૂમિતભાઈ, આપણે જ્યાં સુધી હું પત્રકાર હોઉં ત્યાં સુધી, ધારો કે આ ક્ષેત્ર મને કોઈ છોડાવી દે તો જુદી ઘટના છે, બાકી પત્રકાર જો રહીશ તો સત્ય બોલવાથી કોઈ દિવસ અચકાવાના નથી, પછી થાય કરી લેવાય. સર તમે કોઈ પ્લાનિંગમાં છો? કારણ કે એક શબ્દ પહેલી વાર તમારા મોઢે આજે સંભળાય છે, તમે કહો છો કે જો કદાચ આ લોકો છોડાવી દે તો તમને એવું લાગે છે કે આ લોકો છોડાવવાના પ્રયત્ન કરે છે, અને જો એ વસ્તુ શક્ય બને, પત્રકારો તો કમસે કમ ન છોડાવ્યું, પણ અત્યારે ઓફિસ ને તો તાળા મેળવ્યા. જી, તો આપનું કોઈ પ્લાનિંગ ખરા સર? રોટલા અટકી ગયા કે નહીં? મારે તો પગાર બંધ થાય એટલે ચૂલો બંધ થાય, ક્યાં મારી પાસે કરોડો રૂપિયા છે કે હું બેઠે બેઠે ખાઉં? હવે બીજું, જે રીતે અત્યારે બધું આ ડખે ચડ્યું છે, તો મારી ઉપર હાથ નાખતા કોઈ માલિકે સમજે ને ભાઈ આને ક્યાં દાંતામાં હાથ નાખવું, કોણ નોકરી આપે? દરેક ને તો હવ વિચારે ને પોતાની રીતે. યસ, બરાબર. એટલે હું કઉ છું કે ધારો કે કોઈ મને, કારણ કે મારી પાસે ક્યાં કરોડો રૂપિયા છે કે હું મારી ટીવી ચેનલ ચાલુ કરું કે છાપું ચાલુ કરું કે, હું તો મારે 35 વર્ષના અનુભવ પ્રમાણે પત્રકારિતા કરી શકું, જે કોઈ માણસ કહે તો. હવે કોઈ સારો માણસ આવે ભવિષ્યમાં તો હવે તો હું થોડીક 5 શરત વધુ મૂકું ને, કારણ કે આ બધા એક્સપિરિયન્સ છે, અનુભવ છે. તમે બોલ્યા હોય હું બધા આવે, જેમ ઓલાભાઈ કે 25 લાખ હવે મને કે ઉઘરાણી, એમ અમારા માલિક ને અમારા લેખિત કરાર છે, એ કરારમાં ઇધર ઉધર છે, તો હવે 5 કરાર બીજા ઉમેરો ને, જો ક્યાંક જોઈન્ટ થાવ તો. ટૂંકમાં હવે ધણી ધારવામાં હું હવે થાપ નહીં ખાવ. જો આ ક્ષેત્રનું કરવું હશે તો, અને બાકી તો હું બ્રાહ્મણ છું, અમે કડી ખાવું, બીજું હું ત્યાં સત્તાની કથા કરશું, એમાં હું છાપું કાઢવું જીવાય એવું થોડું છે? ભલામણ એક મુઠ્ઠી જેવડું પેટ છે, 5 મણની ખાયા ઝુકાવી દેવું પડે તો ફટ ન કહેવાય. એટલું કહું ભૂમિતભાઈ, મેં બીજી ચેનલ વાળાએ મને પૂછ્યું એટલે કીધું, હું તમને કહી દઉં,
સરકાર હોય કે દુનિયાની કોઈ પણ તાકાત હોય, જો મારું એક બ્રહ્મ વાક્ય છે લખી લે, લાગતા વળગતા સાંભળી લે, યસ, હું જ્યાં સુધી સાચો છું, હું બ્રહ્માને બાથ ભીડી જઈશ. હું ખોટો તો હું નાના બાળકથી ફાટી પડીશ. આ બે વાત એટલી છે. અને વાત નંબર 3 કહી દઉં, યસ, જેથી જગતમાંથી જાવ ને સાહેબ, તિરંગો ઓઢ્યા વગર જાવ તો મને ફટ કહેજો, લખી રાખજો તમે. હું કાગડા કૂતરાને જેમ મરવા માંગતો નથી. મારે જો આવું જ હોત ને, મારે પૈસા બનાવવા હોત કે બીજું કઈ કરવું હોત તો અત્યારે મારે અભરે ભરાણું હોત. તો હજી એવી શક્યતા છે. મારે એવા હરામના પૈસા જોતા નથી. મારા દીકરી, મારી વાઈફ, એને પણ કીધું તમ તારે લડી લ્યો જનતા માટે. મેં કાલે જ એને કીધું, મારા બાપુજીના ઇન્ટરવ્યુ 2 જણા લેવા આવ્યા Yes. હતા, અમે લોકોએ કીધું કે સરહદ ઉપર લોકો ગોળી ખાય છે, તો એની વહુ ને જનેતા અને એની દીકરી નહીં હોય, એ એમ ન કે પપ્પા તમે ત્યાં ગોળી ખાવ છો ને આ તો બધા જલેબી ખાય છે, તમે શું કામ દેશાતું મરી જાવ છો? તમે ક્યાંય ઠેકો લીધો છે તો આ સરહદના રખોપા થાય કોઈ દી? હવે ઈ જનતાને ધન્ય છે, એના ધણીથી માંડીને એના ધરોહર સુધીના લોકોને મોકલી દેશે સરહદ ઉપર કે મરી જવું કુરબાન છે, પણ આ દેશની રક્ષા કરો. તો એ તાબૂતમાં વિતાઈને આવે ને તિરંગા ઓઢીને, એ મારી પણ આ એક પ્રકારની સરહદ જ છે સાહેબ. અને સરહદ ઉપર બાકા જીક જ હોય, એમાં સરકાર ધારે કે ફલાણા મારા હિત શત્રુ ધારે, એ દુનિયાભરની આવી બધી ફરિયાદ ને પ્રપંચો કરવાના જ છે. તિરંગો ઓઢ્યા વગર આવું તો ફટ કેજો. મરદની છાતી માટે જેટલા ઘાવ હોય ને એ એના ઘરેણા ગણાય, એ ઘાવ નથી ગણાતા. ફાકડા હોય ને ઈ ભાગે આમાંથી. આપણે એવી ફાકડાગીરી કરવી નથી. અને કોઈની માએ હવા હેર ફૂંટ ખાધી નથી કે સત્યનો અવાજ દબાવી શકે. તમે ઘડી બે ઘડી હેરાન કરી શકો, તમારો દાવ છે તો. હવ વારા ફરતી વારો અને મેં પછી ગારો. હું જયારે એક ચેનલ લઈને આવીશ, મારા 5 છે એવા મિત્રો જેને મને કીધું કે બોલો તમે કેટલા રૂપિયા જોઈએ ચેનલ શરૂ કરવાના. હું મારી સ્વતંત્ર ચેનલ લઈને હવે આવવાનો છું. અને જેટલા લોકોએ હરામ ખાયા હોય, મારી વિરુદ્ધના ષડયંત્રો કર્યા છે, એ બધાયના દહે આંગળા પાપના પોટલામાં છે. એકે એકના દસ્તાવેજ સહિત ન કાઢું તો ફટ કેજો, એને હુરાવી દેવાનો છે હરામ ખાયાઓને. કાંઈ ઈ નહીં, કા હું નહીં. આ તમને ખુલ્લે આમ કહું છું, થાય ઈ કરી લે. બાકી આવા બધા પ્રપંચોથી હું ફાટી પડું નહીં. મારા માટે આ રોજનું છું. આ મારી 5મી નોકરી છે. આવું આવું કરવામાં ગઈ હોય અને હજી ભલે 50 જાય, કોઈ ફરક નહીં અલબત્તા. જી ભાઈ, ચોક્કસથી સર, આખી વાત કરી અને તમે સમજાવ્યું જે મૂળ તથ્યો છે એની વાત કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.